અમદાવાદમાં હવે ગુજરાતી સંગીતનો એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. લોકપ્રિય ગાયિકા ઈશાની દવે અને સંકુશ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે બદલાવ ચેપ્ટર 1, એક એવો ભવ્ય લાઈવ કોન્સર્ટ જે ગુજરાતી સંગીત, સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો અદ્ભુત સંગમ બનશે. 4 વર્ષના આયોજન અને હજારો કલાકોની મહેનત બાદ તૈયાર થયેલા આ પ્રોજેક્ટ માત્ર સંગીતમય કાર્યક્રમ નહીં, પરંતુ ગુજરાતી ઓળખ અને ગૌરવને વૈશ્વિક ધોરણ સાથે રજૂ કરવાનો પ્રયાસ છે. રોયલ આલ્બર્ટ હોલથી લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીની પોતાની આગવી ઓળખ બનાવનાર ઈશાની દવે હવે અમદાવાદમાં સર્જવા જઈ રહી છે એક ઐતિહાસિક મ્યુઝિકલ અનુભવ. આ કોન્સર્ટ આગામી 6 જૂને યોજાશે. કોન્સર્ટ જ્યાં સંગીત, સ્ટોરી ટેલિંગ અને ટેકનોલોજી સાથે દર્શકોને મળશે એક નવી દુનિયાનો અનુભવ. બહુ જ ભવ્ય આયોજન કર્યું છે અને ટેકનિકલી પણ મ્યુઝિકલી પણ ખૂબ જ ભવ્ય આયોજન કર્યું છે. આઈ થિંક ગુજરાતમાં પહેલી વખત ગુજરાતી કોન્સર્ટ આ લેવલ પર થઈ રહ્યું છે અને સિક્યોરિટી એવરીથિંગ ઇઝ કવર્ડ, એટલે અમે લોકો ઘણી મહેનત કરી છે. ચેપ્ટર 1 માં નવું શું જોવા મળશે? વર્લ્ડ ટૂર અને ચેપ્ટર 1 માં શું નવું જોવા મળશે, ખાસ કરીને ગુજરાતમાં? ચેપ્ટર 1 અમદાવાદથી શરૂઆત કરીએ છીએ અને ચેપ્ટર 1 માં ઘણા એવા બધા ગીતો છે. ઇનફેક્ટ હાર્દિકે સિમ્ફનીનું કર્યું છે, પણ ધીસ ઇઝ સિમ્ફની વિથ વેસ્ટર્ન બેન્ડ, એટલે ડ્રમ્સ, ગિટાર્સ અને એનું કોમ્બિનેશન અમે લોકો કરી રહ્યા છે. કોરિયોગ્રાફી આખી સેટ કરી છે દરેક સોંગ માટેની અને ઘણા બધા મ્યુઝિશિયન્સ મુંબઈથી આવી રહ્યા છે, અહીંયાના ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી મ્યુઝિશિયન આવી રહ્યા છે અને ઘણા બધા ગીતો એવી રીતે અમે લોકો મૂકી રહ્યા છે કે જે પહેલાં ક્યારે આ ફોર્મમાં ગીતો આવ્યા નહોતા. એટલે હું ઈશાનીબેન વિશે જો પહેલી વાત તો ગુજરાતી ભાષાના અસ્તિત્વની છે. આપણે કોઈ ક્રિટિસાઇઝના અર્થમાં નથી કહેતો, પણ કોન્વેન્ટ કલ્ચરની અંદર જો આપણે અપગ્રેડ થતા રહીશું તો પહેલું નુકસાન ભાષાનું છે. જે ભાષા આપણી મા પાસેથી આપણે શીખ્યા, જે ભાષામાં આપણે બોલીએ છીએ, જે ભાષામાં આપણે વિચારો કરીએ છીએ, જે ભાષામાં આપણને સપનાઓ આવે છે, તો મૂળ ઉદ્દેશ તો ગુજરાતી ભાષા છે. પછી મારો એજા લોક ગાયક તરીકે ગુજરાતના લોકસંગીતને હું વધારે પ્રાધાન્ય આપું, કારણ કે મને એ ગાવા મળ્યું. તો આ કોન્સર્ટની અંદર જે નવી જનરેશન છે આપણી, એ નવી પેઢીને સુધી જો ગુજરાતી લોકસંગીતને, ગુજરાતના લોકસ્વરોને, ગુજરાતી કવિતાને, ગુજરાતી સાહિત્યને જો નવી જનરેશન સુધી કલાકારો નહીં પહોંચાડે તો મને લાગે છે કે એનો સૌથી વધારે ગુજરાતી ભાષા. એક લાઈન આપના સ્વરમાં. જી, મને લાગે છે કે જે ગીતથી હું એસ્ટાબ્લિશ થયો, જે આમ ફિલ્મમાં પછી બીજું લાખો પુરાણીમાં, એ મણિયાનો ગાવ. હા, ઓકે. મણિયારો હલું હલું થઈ રે વીજો રે, મણિયારો હલું હલું થઈ રે વીજો, હે મુજા દલડા, એ મારા મનડા, એ મારા હૈડા, હે મારો હૃદયો ઉદાસીમાં હોય રે, છેલ મુજો હાલારી મણિયારો, કે ભેણ મુજો પરદેશી મણિયારો, કે બેની મારો વરણાગી મણિ